જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ છે ને મેં 1 કપ અહીં મિશ્રી લીધેલી છે કે મિશ્રી જ છે. અહીંયા મેં ભૂક્કો નથી લીધો મિશ્રીનો, કારણ કે આપણે એને ઉકળવાની છે. હવે ઘણા વૈષ્ણવો કહે છે, ઘણા ટાઈમથી એનો કમેન્ટ આવતો હતો કે આપણે ગુલાબનો પણો એટલે તાજા ગુલાબનો પણો કેવી રીતે કરાય અને સ્ટોર કેવી રીતે કરી શકાય એને. તો જેના માટે શું કરીએ, આપણે 1 કપ મેં મિશ્રી લીધી અને એમાં મિશ્રી ડૂબે એના કરતાં સેજ વધારે જલ અહીંયા કરી દીધું છે. તો આપણે એને હવે ચાસણી કરવાની છે. ગુલાબની જે મેં દેશી ગુલાબ લીધેલા છે ને મેં ખાસા કરીને રાખ્યા છે. તો 1 કપ અહીંયા મિશ્રી લીધી છે મેં, અને એની સામે 2 કપ મેં ગુલાબની પાંદડીઓ લીધેલી છે. તો અહીંયા આપણે 1 તારની ચાસણી કરવાની છે, વધારે નથી કરવી આપણે ચાસણી. તો હજી આ નથી થઈ, હજી આમાં સેજ એવી વાર છે, હજી ચીકાશ પણ નથી આવી એમાં. તો અહીંયા હવે આ બરાબર આપણે જોઈએ તો ચાસણી હવે આ થઈ ગઈ છે. આપણે જોઈ શકો ને, ટેક્સચર જોઈને આપણને સમજાય છે કે હવે આ 1 થી 1.5 તારની ચાસણી થઈ ગઈ છે. તો ગુલાબની પાંદડી મેં પહેલાં ખાસી કરીને રાખેલી છે, 2 કપ ગુલાબની પાંદડી. હવે અહીંયા ગેસની આંચને આપણે બંધ કરી દેવાનું છે ને ગુલાબની પાંદડીઓ જેટલી છે એ આપણે ચાસણીમાં પધરાવી દેવાનું છે. ગેસની આંચ બંધ રાખવાની છે, ધ્યાન રાખવાનું. અને હા, અહીંયા દેશી ગુલાબ લેવાના, નહીં તો ચૈત્રી ગુલાબ હોય એ લેવાના. તો ચૈત્રી ગુલાબ તો બધી જગ્યા અવેલેબલ ના હોય, પણ દેશી ગુલાબ તો લગભગ મળી જ જતા હોય છે. તો દેશી ગુલાબ લઈ લેવાના છે આપણે. તો એને આપણે ચાસણીમાં પધરાવશું ને, ચાસણી ગરમ હોય ત્યારે જ પધરાવી દેવાની એને, તો જેથી એનો કલર આખો બદલાઈ જશે અને એનો જેટલો રસ છે એ બધો ચાસણીમાં ઉતરી જશે. તો એને છે ને હું 1 દિવસ આમનામ રહેવા દઈશ, ચાસણીમાં ને ચાસણીમાં જ 1 દિવસ આમનામ એને રહેવા દેવાનું છે, જેથી એનો આખી ફ્લેવર છે ને ચાસણીમાં ઉતરી જાય. અને એને ઢાંકીને આપણે રાખી દઈએ. તો હવે આ 1 દિવસ મેં રાખી દીધેલું. તો હવે અહીંયા જો ગુલાબના આખા કલર અહીંયા બદલાઈ ગયા છે અને ચાસણી બી અહીંયા ઘટ થઈ ગઈ છે. 1 દિવસ રહેશે ને તો ચાસણી અહીંયા થોડી થીક થઈ જશે, એટલે ગાઢી થઈ જશે. કારણ કે જો સ્ટોર કરવું હોય તો ગમે ત્યારે આપણે આમાં પણું સિદ્ધ કરી શકાય છે. તો એને હવે આપણે સરખી રીતે ગાળી લેવાનું છે. આમ પહેલાં એને તાવેથાથી જ કે જે બી આપણે લીધેલું એનાથી મસળવાનું છે એમાં, જેથી એનો સુંદર અર્ક જે બી છે એમાં ઉતરી જાય સરખી રીતે. અને ફરી એને સરખી રીતે આપણે ગાળી લેવાનું છે, અને ગાળીને એક બોટલમાં આપણે એને ભરીને આપણે એને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. અને જ્યારે બી આપણે જરૂરત હોય ત્યારે એમાંથી આપણે પણું કે શરબત બનાવી શકાય છે. અને એની સાથે અહીંયા મેં 1 ચમચી ગુલાબનો જલ પધરાવ્યો છે. આપણે ના પધરાવવું હોય તો બી ચાલશે, પણ પધરાવીએ તો વધુ સુંદર. તો હવે એને આપણે ગાળી લઈએ. તો અહીંયા હાથથી પહેલાં જેટલી ગુલાબની પાંદડી છે એને હું પહેલાં કાઢી લઈશ, આવી રીતે મસળીને. તો વિડીયો આપણે કેવું લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આવી રીતે બધી પાંદડી આપણે ચાસણીમાંથી નીચોવીને આપણે ગાળીને કાઢી લેવાની છે. આપણે પહેલાં એવું લાગે કે ગુલાબની પાંદડી વધારે છે, પણ જ્યારે ચાસણીમાં જાય ત્યારે એની ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ જાય છે. હવે આપણે એને બોટલમાં ભરી લઈએ. તેનો રંગ બી જો એકદમ નેચરલ કલર એનો આવ્યો છે. આપણે એમાં કલર નથી પધરાવ્યો તો બી એનો રંગ ખૂબ સુંદર આવ્યો છે. આપને એમાં જો કંઈ ના સમજાડવું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. અહીંયા આપ વધારે પ્રમાણમાં આ પણું આપ સિદ્ધ કરીને સ્ટોર કરી શકો છો. અહીંયા મેં ઓછો જ પ્રમાણ લીધું છે. તો હવે આપણે હું એક ગ્લાસમાં કરીને દેખાડી દઉં. અહીંયા મેં અડધો ગ્લાસ જલ લીધેલો છે. આપણે દેખાડવા માટે મેં કાચના ગ્લાસનો ઉપયોગ કર્યો છે, કે જેથી આપણે એનો રંગ, એનું ટેક્સચર આપણે દેખાય પ્રોપર, જેથી આપણે સમજ પડે. તો અડધો ગ્લાસ મેં અહીંયા જલ લીધેલો છે, અને અડધા ગ્લાસમાં અહીંયા હું 4 થી 5 ચમચી જે આપણે ગુલાબનું શરબત માટે જ તૈયાર કર્યો છે એ આમાં 4 થી 5 ચમચી પધરાવી દઈશું, જેથી સુંદર એનો પણો સિદ્ધ થઈ જશે. તો આનો રંગ બીજો કેટલો સુંદર આવ્યો છે. આ કાચના વાસણનો ઉપયોગ ફક્ત આપણે દેખાડવા માટે મેં કર્યો છે.
આનો રંગ અને આનો રંગ બંને રંગમાં થોડોક ફરક પડે છે, કારણ કે આમાં જલનો ઉપયોગ કરે છે અને આ ચાસણી છે. તો આપ બી આ ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો. આપણે આખા 30થી પણ આ શ્રી ઠાકોરજીને ભોગમાં ધરવાના શરૂ થઈ જાય છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.